નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે ભારતમાં વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ એના વિશે ચર્ચા કરી હતી. આજનો નવો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણોની ચર્ચા કરો. હવે આ પ્રશ્નની અંદર કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટે અહીંયા આગળ જવાબદાર કેટલાક પરિબળો છે. અહીંયા ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. વિશ્વમાં વિકસિત દેશોની તુલનામાં કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તે માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા કહ્યું છે કે ભાઈ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, છતાં પણ ભારતમાં કૃષિ સંલગ્ન એટલે કે કૃષિ સાથે સંકળાયેલી ઘણી બધી સમસ્યાઓ અહીંયા જોવા મળે છે. જે પૈકીની એક મોટી સમસ્યા કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા જે ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી જે આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના જુદા જુદા દેશો કરતાં ખૂબ જ નીચી જોવા મળે છે. તો આમ ભારતમાં જે હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે એના કારણો કયા હોઈ શકે એની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરવાની છે. તો કે અહીંયા આગળ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા જે નીચી જોવા મળે છે એના મુખ્ય પરિબળો, કારણભૂત પરિબળો 3 પરિબળો છે, જેમાં સંસ્થાકીય પરિબળો છે, બીજા ટેકનોલોજીકલ પરિબળો છે અને કેટલાક અન્ય પરિબળો અહીંયા સમજાવવામાં આવ્યા છે. તો એમાં સૌથી પહેલાં આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરીશું. તો કે સંસ્થાકીય પરિબળો એટલે શું? તમને આવો એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછી શકાય, 2 ગુણમાં પણ પૂછી શકાય કે સંસ્થાકીય પરિબળો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો કે ભાઈ ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે અને તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને બરાબર સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા જે અંડરલાઈન કરજો કે ભાઈ ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીને વિકાસ પર સતત ઓછો રહે છે અને નિમ્ન સ્તરનો રહે છે, તેથી ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બીજું કે આ સંસ્થાકીય પરિબળો બરાબર કે જે સંસ્થાકીય પરિબળો નીચી ખેત ઉત્પાદકતાને રાખે છે એમાં તો કે જમીન મહેસૂલ ઉઘરાવવાની બરાબર, જમીન મહેસૂલ પ્રથા, માલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો એટલે કે પૂરતી સગવડતો ન થઈ એને કારણે, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, બીજું કે વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકી પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જે સંસ્થાકીય પરિબળો છે. તો કે આવા સંસ્થાકીય પરિબળો એ ખેતી ક્ષેત્રના ઉત્પાદકતાને અવરોધે છે અને જેને કારણે ખેતી ઉત્પાદકતાને નકારાત્મક અસરો થતી હોય છે અને તેથી આ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. તો આ સંસ્થાકીય પરિબળો કેટલા છે? તો પહેલાં આપણે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળો એ જુદા જુદા અહીંયા આગળ 4 પરિબળો આપ્યા છે. જેમાં સૌથી પહેલાં છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, બીજું પરિબળ છે ખેત ધિરાણ છે, ત્રીજું પરિબળ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ચોથું પરિબળ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે જે ઉત્પાદકતા નીચી જોવા મળે છે એનું આ સંસ્થાકીય પરિબળ, જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા બરાબર એ અહીંયા જવાબદાર ગણવામાં આવે છે. તો કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન અંડરલાઈન કરી રાખજો, 2 ગુણમાં પૂછી શકાય કે ભાઈ દેશ આઝાદ થયો ત્યારે જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલી પ્રથાઓ હતી? તો કે 3 પ્રથાઓ હતી. કઈ કઈ? તો કે જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. બરાબર, આ પ્રથાઓ જમીન પર કૃષિ એટલે કે જમીન પર ખેતી કરતા જે ગણોતિયાઓ કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા જે ખેતી કરવામાં આવતી હતી બરાબર એની પાસેથી વિવિધ સ્વરૂપે મહેસૂલ ભાડા તરીકે બરાબર એમની પાસેથી આવક વસૂલ કરવામાં આવતી હતી. તો અહીંયા આગળ આ પ્રથાઓ જેમાં ખેડૂતોનું ખૂબ જ શોષણ કરવામાં આવતું હતું. અહીંયા એક વાત સમજીએ કે જમીનદારો હતા. જમીનદારો પાસે ઘણી બધી જમીન, પરંતુ જમીનદારો જાતે જમીન ખેડતા ન હતા. જમીનદારો પોતાની જમીન ગણોતિયાઓ
એટલે કે ગણોતિયા એટલે કોણ? તો કે જે લોકો, જે ખેડૂતો બરાબર કે જમીનદારો પાસેથી જમીન ભાડે ખેડતા હોય, ભાડું આપીને જમીન ખેડતા હોય, એ ભાડાને એ લોકો ગણોત કહેતા હતા. અને આ રીતે ગણોત આપીને જે જમીન ખેડતા એ ગણોતિયા કહેવાતા હતા. તો આ ગણોતિયાનો અર્થ પણ એક તમને સમજાવવો જોઈએ કે જમીન ભાડે ખેડનાર, ગણોત આપીને જમીન ખેડનાર વ્યક્તિને ગણોતિયો કહેવાતો હતો. તો આ જમીનદારો ગણોતિયા પાસે કુલ ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા હતા અને ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. અહીં આગળ એવું કહેવાય છે કે જમીનદારો કે ભાઈ અહીંયા જે આ જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથાઓ હતી કે ભાઈ જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથાઓ, આ પ્રથાઓ અનુસાર એ લોકો આવા ખેત મજૂરોને ગણોતિયાઓ પાસેથી ભાડા તેમજ મહેસૂલ સ્વરૂપે આ બધી જ બાબતો ઉઘરાવી લેતા હતા. માત્ર જે ખેત મજૂરો જમીનમાં ખેતી કરે તો એમની પાસે માત્ર પોતાનો જીવન નિર્વાહ થાય એટલું જ એમની પાસે અનાજ રહેવા દેતા હતા. બીજું કે અહીંયા જેમ જેમ જમીન માટેની માંગ વધતી ગઈ તેમ જમીનદારો ખેડૂતો પાસેથી વધુને વધુ જમીન મહેસૂલ ઉઘરાવતા ગયા, જેના કારણે કૃષિ કરતા એટલે કે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહેતો નહોતો. કારણ કે એમને શું છે કે જે કંઈ ઉત્પાદન થાય એ ઉત્પાદનનો મોટો ભાગ તો કોને? તો કે જમીનદારોને આપી દેવો પડતો હતો. એમની પાસે તો માત્ર પોતાનું જીવન નિર્વાહ, પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય એટલું જ એમને મળતું હતું. એટલે આવા ખેત ઉત્પાદકોને એટલે કે આવા ખેડૂતોને, ખેત મજૂરોને, ગણોતિયાઓને ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો ન હતો. બરાબર. અને તેથી આપણા દેશમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદન કેવું હતું કે નીચું રહેતું હતું એમ કહેવાય છે. આ ઉપરાંત આઝાદી પ્રાપ્ત કર્યા પછી એમ કહે છે કે આઝાદી સમયે અહીંયા ખેડે તેની જમીન એવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને એ રીતે ખેડ હકની સલામત અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. એટલે કે અહીંયા આગળ ગણોતિયાઓને જમીનદારો ગમે ત્યારે કાઢી મૂકતા હતા પોતાની જમીનમાંથી. એટલે ઘણી વખત ગણોતિયાઓ જમીન વિહોણા થઈ જતા હતા. બરાબર. પરિણામે એ લોકો પોતાની આવક, પોતાનું જીવન નિર્વાહ ખોઈ બેસતા હતા, કારણ કે જમીનદાર ગમે ત્યારે એને જમીનમાંથી કાઢી મૂકતો હતો. પરંતુ અહીંયા સરકારે આઝાદી સમયે બરાબર કે ખેડે તેની જમીન આવો કાયદો બનાવ્યો અને આ કાયદા અનુસાર જમીન ગણોતિયાને ખેડ હકની સલામતી આપવામાં આવી કે ભાઈ હવે એને કોઈ કાઢી શકશે નહીં. આ ઉપરાંત જે જમીનદારો ખેત મજૂરો પાસેથી, ગણોતિયાઓ પાસેથી ગમે તેમ ભાડું ઉઘરાવતા હતા, બરાબર કે વધુ ભાડું ઉઘરાવતા હતા, તો એનું સાથ નિયમન પણ કરવામાં આવ્યું. અહીંયા શબ્દ વાપર્યો છે કે સાથ એટલે શું? તો કે ભાડું. તો કે એનું એક ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું. એથી વધારે ભાડું અહીંયા ખેત મજૂરો પાસેથી લઈ શકે નહીં. તો આવું જ એક ચોક્કસ અહીંયા આગળ બરાબર કે સાથ નિયમન કરવામાં આવ્યું. તેમ છતાં અહીંયા આગળ કાયદાઓનું સંપૂર્ણપણે અમલ થતું ન હતું. આવા કાયદાઓ હોવા છતાં જમીનદારો આવું કાયદાઓનું પાલન કરતા ન હતા અને એને કારણે ખેડૂતોની જે આર્થિક સ્થિતિમાં જે સુધારો થવો જોઈએ એ થઈ શક્યો ન હતો. પરિણામે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતા જોવા મળતી હતી. તો આમ આપણા દેશમાં જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે આ પ્રથાઓ હતી, બરાબર, એને કારણે કૃષિ ક્ષેત્રે જે ગણોતિયા, જે ખેત મજૂરો છે, એમનું ખૂબ જ શોષણ થતું હતું. બરાબર. એમને પોતાને કોઈ વધારે હક પ્રાપ્ત થતો ન હતો, વધારે અનાજ મળતું ન હતું, વધારે આવકમાં વધારો થતો ન હતો. તેથી ખેત મજૂરો, ગણોતિયાઓને વધુ ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો ન હતો અને એને કારણે અહીંયા આગળ ખેત ઉત્પાદકતા આપણે કેવી રહેતી હતી? નીચી રહેતી હતી. બીજું કારણ એવું આપી શકાય છે ખેત ધિરાણ. તો કે સંસ્થાકીય પરિબળ બીજું છે ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો આજે ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાકના દરેક તબક્કે ખેત ધિરાણની આવશ્યકતા રહેતી હોય છે. જેમ આપણે ઉદ્યોગ ધંધામાં મૂડીરોકાણ કરવું હોય, બરાબર, તેના માટે આપણને નાણાંની જરૂર પડતી હોય છે. એમ ગામડામાં ખેડૂતોને પણ ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે, બરાબર, કે એમને દાખલા તરીકે બિયારણ પ્રાપ્ત કરવા માટે, ખાતર મેળવવા માટે, જંતુનાશક દવાઓ વગેરેની ખરીદી કરવા માટે એ લોકોને ધિરાણની જરૂર પડતી હોય છે. બરાબર. પરંતુ આ પ્રક્રિયા માટે એમને ગામડામાં ભૂતકાળની વાત કરીએ તો કે ભૂતકાળમાં અહીંયા આગળ પ્રાચીન સમયમાં એટલે કે ખેતી ક્ષેત્રે ધિરાણ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અસંગઠિત ક્ષેત્ર એટલે કે ખાનગી ક્ષેત્ર દ્વારા, અને બીજું કયું? સંગઠિત ક્ષેત્ર કે જેમાં જાહેર ક્ષેત્ર દ્વારા. તો કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં એટલે કે 1950 પહેલાં ભારતમાં અસંગઠિત ક્ષેત્રે ખેડૂતો ધિરાણ મેળવતા હતા. કે 1950 પહેલાં ખેડૂતો ધિરાણ માટે જે ગામના સાહુકારો, વેપારીઓ, જમીનદારો એમના ઉપર આધાર રાખતા હતા, જેને ખેત ધિરાણનું અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કે
ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ આવા ખાનગી જે ધીરનાર લોકો વ્યવસાય કરતા હતા એમની પાસેથી ખેડૂતો ધિરાણ મેળવતા હતા. હવે આ જે ગામના સાહુકારો હોય, જમીનદારો હોય કે જે મોટા વેપારીઓ હોય, એ લોકો આ જે અભણ અશિક્ષિત ખેડૂતને બરાબર કે વ્યાજના ચક્રમાં એવો ફસાવતા હતા કે ઘણી વખત ખેડૂતોને વ્યાજનું પણ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડતું હતું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ચૂકવી ન શકે તો ખેડૂતોને પોતાની જમીન ગુમાવવાનો વારો આવતો હતો. તો આમ ખાનગી નાણાં ધીરનારની કેટલીક આવી મર્યાદાઓ કે ભાઈ જેવી કે ઊંચું વ્યાજ, જમીન ગીરવે મૂકવા જેવી કડક શરતો, તેમજ હિસાબોમાં જે જમીનદારો ગરબડ કરતા હતા અને ખેડૂતોને છેતરતા હતા વગેરેને લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા હતા. હવે આવા ખેડૂતો ખેતી ક્ષેત્રે બરાબર કે વધુ મૂડીરોકાણ કરી શકતા ન હતા, પોતાની જમીનમાં સુધારેલા બિયારણ કે દવાઓ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકતા ન હતા, અને એને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી રહેવા પામતી હતી. ત્યારબાદ આઝાદ થયા પછી હવે ધીમે ધીમે સરકારે સંગઠિત ક્ષેત્રે એટલે કે જાહેર ક્ષેત્ર દ્વારા એટલે કે બેન્કો દ્વારા ધિરાણ પ્રાપ્ત થાય એવી સગવડો ઊભી કરી છે. તો કે સરકારે ખેડૂતોને નીચા વ્યાજના દરે તેમજ સમયસર ધિરાણ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, કૃષિ બેન્કોનો વિકાસ કર્યો, જેને ધિરાણનું સંગઠિત ક્ષેત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક આ શબ્દ યાદ રાખજો કે સંગઠિત ક્ષેત્ર એટલે શું? તો કે સરકારે ખેડૂતોને નીચા વ્યાજના દરે તેમજ સમયસર ધિરાણ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, કૃષિ બેન્કોનો વિકાસ કર્યો, જેને ધિરાણનું સંગઠિત ક્ષેત્ર કહે છે. તો કે આ સંગઠિત ક્ષેત્ર છે કે સરકાર દ્વારા અહીંયા આગળ જે બેન્કો સ્થાપવામાં આવી છે અને આ બેન્કો દ્વારા ખેડૂતો ધિરાણ પ્રાપ્ત કરે, જેમાં ખેડૂતોનું ખૂબ જ ઓછું શોષણ થાય, બરાબર કે ખેડૂતોને વ્યાજબી ભાવે બરાબર ઓછા વ્યાજે ધિરાણ મળી રહે એ માટે સરકારે આવી સગવડતાઓ ઊભી કરી છે. જેમ કે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની સ્થાપના કરવામાં આવી છે, અને 1982થી બરાબર નાબાર્ડ બેંકનું પૂરું નામ જણાવો એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો નાબાર્ડ બેંક એટલે શું? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંકની સ્થાપના કરવામાં આવી છે, બરાબર કે જે ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે આ બેંકે. તો કે ભારતમાં આ જે ખેડૂતોને સસ્તા દરે ઓછા વ્યાજે ઝડપથી ધિરાણ મળી રહે તે માટે સંગઠિત ક્ષેત્રે એટલે કે બેન્કો દ્વારા સહકારી ક્ષેત્રે તેમજ જમીન વિકાસ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, આ બેન્કો દ્વારા ખેડૂતોને સમયસર ધિરાણ મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાં આજે પણ આપણા ભારતનો 27% જેટલો જે ખેડૂતોનો વર્ગ છે એ 27% જેટલું ખેત ધિરાણ તો કે ખાનગી ક્ષેત્રો પાસેથી મેળવે છે, અને બાકીના મોટાભાગના ખેત ધિરાણ વિભિન્ન જાહેર સંસ્થાઓ પાસેથી પૂરું પાડવામાં આવે છે. તો આમ ખેડૂતો બરાબર સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ પણ એમનો ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નફાની શક્યતા ઓછી રહે છે, અને એને કારણે ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવાનો કોઈ રસ રહેતો નથી. તેથી ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે ભાઈ ભારતમાં ખેડૂતોને ધિરાણ જે જમીનદારો, સાહુકારો બરાબર એવા ખાનગી ક્ષેત્રો પાસેથી મેળવવું પડતું હોય છે, અને ખાનગી ક્ષેત્રો દ્વારા એનું શોષણ થતું હોય છે, અને ખેડૂતો પાસે કંઈ જ બચતું ન હોવાને કારણે ખેડૂતોને ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવાનો કોઈ રસ રહેતો નથી. એટલે આપણા ભારતમાં આજે પણ જાહેર ક્ષેત્રે જે ધિરાણ પ્રાપ્ત થાય છે એની જે સવલતો છે એને સરળ બનાવવી જોઈએ, કે જેને કારણે ખેડૂતો વધુ ધિરાણ પ્રાપ્ત કરી શકે અને ઉત્પાદકતા વધુ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. અહીંયા આગળ ભારતમાં ખેડૂતો ખેતી ક્ષેત્રે ઉત્પાદન કર્યા પછી ખેત પેદાશોનું જ્યારે બજારમાં વેચાણ કરવા જાય ત્યારે એને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંયા આગળ ખેડૂતો ખેત પેદાશોનું ઉત્પાદન કર્યા પછી એની વેચાણ વ્યવસ્થામાં કેટલીક ખામીઓ જોવા મળે છે. જેમ કે ભારતમાં નબળા પાયાની જે આંતરમાળખાકીય સુવિધાને કારણે જે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો એટલે કે દૂર દૂરમાં ગામડા આવેલા હોય છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેત બજારો યોગ્ય રીતે રોડ રસ્તા સાથે વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી. આજે જુઓ કે ગામડા દૂર આવેલા હોય અને બજાર પણ દૂર હોય, ગામથી બજાર પણ દૂર હોય, તો ગામમાંથી બજાર સુધી
બરાબર અનાજ લઈ જવાનું હોય, ખેત પેદાશો વેચવા માટે જવાનું હોય તો એ રસ્તાની સુવિધા ના હોય, રસ્તો હોય તો વાહન વ્યવહારની સુવિધા ના હોય. તો આના કારણે અહીંયા આગળ ખેડૂતો ખેત પેદાશોનું ઉત્પાદન તો કરે પણ આવી વેચાણ વ્યવસ્થા બજારની સુવિધા ન હોવાને કારણે ઘણી વખત ગામડાના જે ખેડૂતો છે બરાબર એ પોતાની જે ખેત પેદાશો છે ગામના જ સાહુકારો, વેપારીઓ અથવા જેની પાસેથી ઉછીના નાણાં લીધા હોય એવા સાહુકારો એમને જ ઓછા ભાવે અનાજ વેચી દેતા હોય છે. પરિણામે એને ખેત પેદાશોને યોગ્ય ભાવ મળતા હોતા નથી. બરાબર તો આ રીતે મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવની જે લાભ ખેડૂતોને બદલે જે મોટા વેપારીઓ હોય, જે સંગ્રહખોરો હોય છે એમને મળતો હોય છે. પરિણામે ખેડૂતોને અહીં આગળ ખેત પેદાશોને યોગ્ય ભાવ મળતા નથી. બીજું કે દેવામાં ડૂબેલા જે ખેડૂતો છે એ ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા માટે પોતાની જે ખેત પેદાશો છે નીચા ભાવે પોતાના ગામના જે સ્થાનિક સાહુકારો હોય, દલાલો હોય એને વેચી દેવી પડતી હોય છે. તો આમ ખેડૂતોને બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી ન હોવાથી તેઓ પોતાની ખેત પેદાશોનું યોગ્ય વળતર મેળવી શકતા નથી, જેને કારણે ખેત ઉત્પાદકતા કેવી રીતે કે નીચી જોવા મળે છે. એટલે ઘણી વખત ખેડૂતોને થતું હોય છે કે જ્યારે એ લોકો ખેત પેદાશોનું ઉત્પાદન કરે, બરાબર જ્યારે ખેત પેદાશોની વાવણી કરવા જાય છે, પાકની વાવણી કરવા જાય ત્યારે એ પાકના ભાવ ખૂબ જ ઊંચા હોય છે. જ્યારે પાક તૈયાર થઈ ગયા પછી બરાબર કે વેચવા જાય છે ત્યારે એના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે. એટલે અહીંયા આગળ ઘણી વખત ખેડૂતોને પોતાની ખેત પેદાશોના જે ભાવ યોગ્ય મળતા ન હોવાને કારણે નિરાશ થતો હોય છે. તેથી તેને વધુ ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો નથી અને તેથી ઉત્પાદકતા નીચી જોવા મળે છે. છેલ્લો મુદ્દો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો કે ભાઈ ભારતમાં ખેડૂતો મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. પ્રારબ્ધવાદી એટલે શું છે કે ભારતના ખેડૂતો નસીબમાં માનનારા હોય છે, બરાબર ભાગ્યમાં ના સહારે બેસી રહેતા હોય છે. બીજું કે પોતે ઓછું ભણેલા હોય છે, અશિક્ષિત હોય છે. એટલે ખેતી ક્ષેત્રે બરાબર કે આધુનિક જે વૈજ્ઞાનિક રીતે ખેતી કેવી રીતે કરવી એમની પાસે બહુ સમજણ હોતી નથી. આજે પણ આપણા ભારતના ઘણા બધા ખેડૂતો જૂનવાણી પરંપરાઓ, વ્યવસ્થાઓથી બંધાયેલા છે અને તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલ સમસ્યાનો સ્વીકાર કરી લે છે. એટલે કે આપણે ખેડૂત છીએ અને ખેડૂતે અહીંયા આગળ જે વરસાદ છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, આ બધી જે સમસ્યાઓ આપણા માટે સર્જી છે તો એમનો સામનો કરવો રહ્યો. એ રીતે ખેડૂતો આ બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે અને એને કારણે એવું સ્વીકારી લેતા હોય છે અને પરિણામે ખેડૂતો પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષ માનતા હોય છે કે ભાઈ પોતાનું કુટુંબનું ચાલે છે, પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે, બહુ થઈ ગયું કે હવે આપણે વધારે જોઈતું નથી. એટલે વધુ આવક મેળવવામાં એ લોકો રસ રાખતા નથી અને તેથી એની ઉત્પાદકતા કેવી રીતે કે નીચી રહેતી હોય છે. આ ઉપરાંત ભારતનો જે ગ્રામીણ સમાજ ખાસ કરીને ખેડૂતોમાં ત્યારે આર્થિક વિકાસ કરવા, કૃષિનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. બરાબર કે ભાઈ અહીંયા આગળ એમને સારી આવક પ્રાપ્ત થાય તો સારી રીતે એ લોકો જીવન ધોરણ વધુ સારી જીવી શકે એવી કોઈ પ્રેરણાઓ એમને પ્રાપ્ત થતી હોતી નથી. આમ ગ્રામીણ અર્થતંત્રમાં જે ખેડૂતો જે ઓછી સાક્ષરતાને કારણે તેમજ એ જૂનવાણી માનસ ધરાવતા હોવાને કારણે, રૂઢિચુસ્ત પ્રથાઓને કારણે આજે પણ ખેડૂતો જે જૂની પુરાણી પદ્ધતિઓથી ખેતી કરતા હોય છે અને એને કારણે પણ ઉત્પાદકતા કેવી રીતે કે નીચી જોવા મળે છે. તો આવું એક કારણ અહીંયા કહી શકાય કે ગ્રામીણ સમાજ વ્યવસ્થાની ખામી પણ નીચી ઉત્પાદકતા માટે કા જવાબદાર છે એમ કહી શકાય છે. તો આમ ભારતમાં ખેત ઉત્પાદકતા જે નીચી જોવા મળે છે એના માટેના અહીંયા આગળ આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરી. તો આ સંસ્થાકીય પરિબળો કેટલા છે આપણે જોયા તો કે 4 પરિબળો છે. તો આપણે કયા કયા 4 પરિબળોની વાત કરી તો કે સૌથી પહેલાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા કે ભાઈ જમીનદારો ખેડૂતો પાસેથી ઘણું બધું જમીન મહેસૂલ ઉઘરાવતા હોય છે, ઘણો મોટો હિસ્સો ખેડૂતો પાસેથી પડાવી લેતા હોય છે. માત્ર અમુક જ હિસ્સો એટલે કે જીવન નિર્વાહ થાય એટલું જ ખેડૂતો પાસે રહેવા દેતા હોય છે અને બાકીનું મોટા ભાગનું અનાજ છે એ પોતે પડાવી લેતા હોય છે. તેથી ખેડૂતોને ખેત ઉત્પાદકતામાં રસ રહેતો નથી. બીજું ખેત ધિરાણની ખામીઓ કે જેમાં આપણે અસંગઠિત ક્ષેત્રે અને સંગઠિત ક્ષેત્રે ધિરાણ પ્રાપ્ત થતું હોય છે. એમાં અસંગઠિત ક્ષેત્ર એટલે કે ગામના સાહુકારો, વેપારીઓ, જમીનદારો વગેરે દ્વારા ખેડૂતો ધિરાણ મેળવતા હોય છે કે જેમાં ખેડૂતોનું શોષણ થતું હોય છે અને એને કારણે પણ ખેડૂતો બરાબર કે વધુ ઉત્પાદન કરવા માટે રસ ધરાવતા હોતા નથી. સંગઠિત ક્ષેત્રે ધિરાણ મળે છે પરંતુ આ સંગઠિત ક્ષેત્રે
ધિરાણ પ્રાપ્ત થાય એ માટે સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને 1982થી નાબાર્ડ બેંકની સ્થાપના કરી છે. તેમ છતાં ખેડૂતો આજે 27% જેટલા ખેડૂતો હજુ પણ ખાનગી ક્ષેત્રો એટલે કે ગામના સાહુકાર અને વેપારીઓ પાસેથી ધિરાણ મેળવતા હોય છે અને જેમાં એમનું શોષણ થતું હોય છે ને તેથી ખેત ઉત્પાદકતા ઓછી રહેવા મળતી હોય છે. બીજું, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થાની ખામી, એમાં પણ આપણે વાત કરી કે ભાઈ ગામડામાં ખેડૂતો ખેત પેદાશોનું ઉત્પાદન કરે છે પરંતુ ઉત્પાદન કર્યા પછી વેચાણ વ્યવસ્થા અને અહીંયા આગળ મુશ્કેલી હોય છે. પોતાના ગામથી અનાજ છેક બજાર સુધી પહોંચાડવાની મુશ્કેલી, વાહન વ્યવહારની મુશ્કેલી, રસ્તાની મુશ્કેલી, બીજું ખેત પેદાશોનો યોગ્ય ભાવ ન મળવાને કારણે, બજાર ભાવ વિશેની માહિતી એમની પાસે ન હોવાને કારણે, આ બધા કારણોને લીધે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી જોવા મળતી હોય છે. અને છેલ્લે ગ્રામીણ સમાજ વ્યવસ્થા કે ભાઈ હજુ પણ આપણો ભારતનો ખેડૂત પ્રારબ્ધવાદી છે, અપૂરતી માહિતી ધરાવતો ખેડૂત છે, જૂની પરંપરાઓ અને જૂની વ્યવસ્થાઓથી બંધાયેલ છે, પણ અમે નવી બાબતોનો સ્વીકાર કરતો નથી, નવી પદ્ધતિઓ પ્રમાણે ખેતી કરતો નથી અને એને કારણે ઉત્પાદકતા નીચી જોવા મળે જેવું કહી શકાય. તો આ બધા જે પરિબળો વાત કરી આપણે એ સંસ્થાકીય પરિબળોની વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો નીચી ઉત્પાદકતા માટે કેવી રીતે જવાબદાર છે એની ચર્ચા કરીશું. ઓકે, તો આટલે સુધીનો જવાબ લખી અને તૈયાર કરી જવો. થેન્ક યુ.